જો લાસ્ટ ટાઈમ આપણે એક્સેલ ની અંદર કન્ડિશનલ ફોર્મેટિંગ જોઈ, પણ એની અંદર આપણે એક એડવાન્સ કન્ડિશન ફોર્મેટિંગ નથી જોયું. આપણે અહીંયા એક તો કન્ડિશનલ ફોર્મેટિંગ ની અંદર આ ઓલ કન્સેપ્ટ છે. ક્લિયર રૂલ પણ તમે કરી શકો છો જે ઓલરેડી ક્લિયર હોય, અને મેનેજ રૂલમાં તમે જેટલા પણ રૂલ્સ અસાઇન કરેલા છે એ બધા જ બતાવશે. હું શું કરું છું કે એ ફર્સ્ટ રો, સોરી સેકન્ડ રો ની અંદર એનું જે ફર્સ્ટ કોલમ છે સિલેક્ટ કરું છું, કંટ્રોલ શિફ્ટ દબાવું છું અને લેફ્ટ એરો, સોરી રાઈટ એરો દબાવું છું તો આખી ઓલ કોલમ સિલેક્ટ થઈ જાય છે, અને બોટમ એરો દબાવું છું તો અહીંયા ઓલ રોઝ સિલેક્ટ થઈ જાય છે. હવે આની અંદર કન્ડિશનલ ફોર્મેટિંગ ઓલરેડી અસાઇન કરી ચૂકેલા છે. મેનેજ ટૂલમાં જશો તો એ બતાવશે તમને, અને એ ફોર્મ્યુલાની અંદર તમારે ચેન્જ કરવું છે, જોવું છે તો એ એડિટ રૂલ પર ક્લિક કરીને તમે જોઈ શકો છો. બરાબર, એ શું છે આપણે જોઈએ છે. બરાબર, તો આ જે કોન્સેપ્ટ છે તમારું કે ભાઈ યુઝ અ ફોર્મ્યુલા ટુ ડિટરમાઇન વિચ સેલ ટુ ફોર્મેટ. અહીંયા બતાવ્યું છે કે ભાઈ આ ફોર્મેટમાં કોડ કરવાનો છે. આ શું છે હું બતાવું તમને. ફોર એક્ઝામ્પલ અહીંયા બિહાર લખેલું છે, તો જ્યાં જ્યાં બિહાર છે ત્યાં રો અહીંયા તમારી એક્ટિવ થાય છે. મેં એમ કીધું ભાઈ મારે અહીંયા આસામ લખવું છું, એન્ટર મારું છું તો આસામ રહેલી રો એક્ટિવ થઈ ગઈ છે. બરાબર, તો આ રીતની કોઈ કન્ડિશન ફોર્મેટિંગ કરવું છે, તમે કેરલા લખેલું છે તો કેરલા લખેલી ફોર્મેટિંગ થવું જોઈએ. તો એવું કંઈક કરવું છે તો તમારે કરવું પડશે. ચલો પેલા અહીંયાથી ક્લિયર રૂલ કરી લઉં છું. ક્લિયર રૂલ ફ્રોમ એન્ટાયર શીટ, આ હટાઈ દઉં છું. રેડી, હું અહીંયા જેવી સ્ટેટ નાખું એ આખી રો સિલેક્ટ થવી જોઈએ. તો ધ્યાન રાખજો, હીડર હીડર સિલેક્ટ ના કરતા, હીડર થી જસ્ટ નીચે વાળી કોલમ સિલેક્ટ કરજો. તો એ કંટ્રોલ શિફ્ટ એન્ડ રાઈટ એરો દબાવો અને બોટમ એરો દબાવો, ઓલ ડેટા સિલેક્ટ થઈ ગયા. મેં ક્લિયર રૂલ કરી દીધા છે ઓલ આખી શીટ માંથી. ફોર્મેટિંગમાં ગયા, અહીંયાથી ન્યૂ રૂલમાં ગયા. આ જે રૂલ હતો ન્યૂ રૂલમાંથી જ હતું. યુઝ ફોર્મ્યુલા ટુ ડિટરમાઇન વિચ સેલ ટુ ફોર્મેટ. મેં કીધું ભાઈ મારો આ જે અહીંયા પેલા ક્લિક કરો, પછી મેં કીધું ભાઈ આ જે સેલ છે એ ઇઝ ઇક્વલ ટુ આ સેલ હોય કેરલા. પણ એમાં અહીંયા જે ડોલર સાઇન જે આવે છે, મેં ડી2 સિલેક્ટ કર્યો હતો, તો ડોલર સાઇન જે આવે છે એ તમારું કોલમ નો રો ફિક્સ કરે છે. જો ડી ના આગળ જે ડોલર લખેલો છે એ ડી કોલમ ફિક્સ કરે છે, એન્ડ 2 ના આગળ જે શું કહેવાય ડોલર લખેલો છે એ રો ફિક્સ કરે કે 2 રો નહીં. બટ આપણે શું છે કે રાજસ્થાન, કેરલા, આસામ, વેસ્ટ બેંગાલ એ એક જ કોલમમાં છે પણ અલગ અલગ રો માં છે. તો મારે રો ફિક્સ નથી કરવાની, કોલમ ફિક્સ કરવાની છે. તો એ આગળ 2 ના આગળ રહેલો જે ડોલર છે એ હટાવવું છું. એ ઝૂમ કરવાથી આવતું હોય તો બેસ્ટ છે. ઝૂમ કરવાથી તમને દેખાય તો બેસ્ટ છે. એ 2 ના આગળ રહેલું જે ડોલર જે હટાવવું છું. બરાબર, તો અહીંયા મેં હટાવી દીધું. અને G2 આ વાળી કોલમ ફિક્સ છે, G3 ફિક્સ છે, 2 બી ફિક્સ છે. અને એમાં હું ફોર્મેટિંગ કરી રહ્યો છું કે ભાઈ મારે અહીંયા ફિલ કલરમાં તમારે જે કલર ચૂઝ કરવો એ કરી શકો છો. તો ભાઈ આખી રો નો આ કલર વાગવો જોઈએ, તો એ મેં ઓકે કહ્યું તો જ્યાં કેરેલા છે ત્યાં સિલેક્ટ થઈ જાય છે. જો મેં અહીંયા એમ કર્યું કે ભાઈ બિહાર, તો બિહાર સિલેક્ટ થઈ જાય છે. મેં અહીંયા કરી દીધું કે ભાઈ મહારાષ્ટ્ર યા ગુજરાત, અહીંયા મેં કરી દીધું ગુજરાત, તો એ ગુજરાત સિલેક્ટ થઈ જાય છે. મતલબ તમારે આ ટાઈપની કન્ડિશનલ ફોર્મેટિંગ આલવાની થાય છે. તો તમે આ રીતે એડવાન્સ કન્ડિશનલ ફોર્મેટિંગ પણ કરી શકો છો. ન્યૂ રૂલ પોતાના બનાવી અને એ ફોર્મેટ ઓલ સેલ્સ બેઝડ ઓન ધેર વેલ્યુઝ, વેલ્યુના હિસાબથી કરવા છે, લોએસ્ટ વેલ્યુ, હાઈએસ્ટ વેલ્યુ એ પ્રમાણે. બરાબર, કન્ટેન્સ, તો અહીંયા ફોર્મેટ ઓનલી સેલ ધેટ કન્ટેન્સ, અહીંયા સેલ વેલ્યુ ચેક કરે, બિટવીન છે, ઇક્વલ છે, યા કઈ બી છે, કન્ટેન્સ વાળું ચેક કરાવવું છે તો તમે આ રીતે કરી શકો છો. બરાબર, કે ભાઈ કમ્પેરિઝન કરાવો, ઇક્વલ ટુ કરાવવું છે, બિટવીન છે, ગ્રેટર ધેન છે, લેસ ધેન છે, કઈ બી એ કરી શકો છો. ઓનલી ટોપ ઓર બોટમ રિલેટેડ એન્કેટ વેલ્યુ, મતલબ ટોપ 10 વેલ્યુ જોઈએ, ટોપ 10% વાળી વેલ્યુ જોઈએ છે, ટોપ 10 વેલ્યુ જોઈએ છે, બોટમ વાળી વેલ્યુ જોઈએ છે, તો એવી કરી શકો છો. ફોર્મેટ ઓનલી વેલ્યુઝ ધેટ આર અબોવ ઓર બિલો એવરેજ, મતલબ અબોવ ઓર બિલો એવરેજ વાળી જોઈએ છે તમારે, એમાં પણ એ બતાવેલા છે, એવી જોઈએ છે. ફોર્મેટ ઓનલી યુનિક ઓર ડુપ્લિકેટ વેલ્યુઝ, તો અહીંયા તમારે ડુપ્લિકેટ સિલેક્ટ કરશો તો ખાલી ડુપ્લિકેટ વેલ્યુઝ તમને બતાવશે. યુનિક કરશો તો યુનિક વેલ્યુઝ બતાવશે તમને. બરાબર, તો એ બી તમે એ ફોર્મેટિંગ કરી શકો છો એડવાન્સ ફોર્મેટિંગમાં. આ અલગ હતું કોન્સેપ્ટ, એટલા માટે મેં અલગથી આ બતાવ્યું. બાકી તમે એ પહેલા જોઈ લેવાનું છે ન્યૂ રૂલ ઓપન કરી. તો આ થઈ ગઈ તમારી એડવાન્સ ફોર્મેટિંગ કોન્સેપ્ટ. આ શીટ હું તમને મોકલીશ, તમારે સિલેક્ટ કરીને પહેલા ક્લિયર ફોર્મેટિંગ કરી દેવાનું છે, એના પછી કરવાનું છે. બરાબર, અને જો કોઈ અસાઇનમેન્ટ છે એનું એડવાન્સનું, તો ઓલરેડી તમને જે અસાઇનમેન્ટ આવી છે એમાં હશે જ એડવાન્સ ફોર્મેટિંગ, તે બી કમ્પ્લીટ કરી દેજો.